ફરીથી તમને દર્શન કરાવું, જોઈ લો. તો જોઈ લો, જય મા ચામુંડા. તો બસ અમે પણ હવે દર્શન કરી લઈએ અને આગળ પછી જે થતું છે તમને બતાવું હું. ગુડ મોર્નિંગ બધા મારા ભાઈઓને, જય માતાજી, જય દ્વારકાધીશ. તો રાતે આપણે રોકાણા હતા હોટલ પાર્થિંગમાં દ્વારકા, અને હવે સવારે બધા ઉઠીને નહીં ધોઈને થઈ જશે એકદમ રેડી. અને જો આપણે ગાડી પણ ચકાચક કરી લીધી. તો હવે આપણે જવાનું રૂકમણીના મંદિરે દર્શન કરવાનું, પછી અહીંથી નીકળી જવાનું ઘરે. પણ આ ઘરે જતા વચ્ચે આવશે ચોટીલા, તો ચોટીલા ચામુંડ માતાના પણ દર્શન આપણે કરવાના. તો બન્યા રહેજો આપણા વ્લોગમાં પૂરું. આવી ગયા છીએ આપણે રૂકમણીના મંદિરે, કૃષ્ણ ભગવાનના ધર્મપત્ની. તો ભાઈ ચલો આપણે અંદર જઈએ અને દર્શન કરીએ અને પછી અહીંથી નીકળી. રૂકમણીના મંદિરના દર્શન કરીને આપણે હવે હેડે ચા નાસ્તો કરવાનો. ચા નાસ્તો કરીને ઉપડી જવું આપણે ઘર તરફ જવા માટે. વચ્ચે આવશે ચોટીલા, તો ચામુંડ માતાના દર્શન પણ કરી લેશું. મંદિરથી થોડા આગળ હેડો એટલે માલધારી ટી ભાઈ. ચા એટલી બેસ્ટ ને કે ભાઈ કીધું ને તરત મગજના તાર ખુલી જાય ભાઈ. તમે જોવો ખાલી આ ચા બને, એકદમ મસ્ત ચા બને ભાઈ. ભાઈ જોઈ શકો, એકવાર ચા પીજો, બહુ મજા આવશે. મગજના તાર તરત જ ખુલી જાય, બધો થાક ઉતરી જશે. થઈ ગયા છીએ આપણે હવે નાસ્તો કરવાનો. નાસ્તામાં મંગાવ્યું ભાઈ ગરમ ગરમ ખમણ, અને બીજું મંગાવ્યું ભાઈ ગરમ ગરમ ગોઠિયા. જે ગોઠિયા વણાય છે એ ગોઠિયા આવશે તો હાલ ખમણ ખાઈ લઈએ, અને પછી આ નાસ્તો કરીને નીકળી જવાનું આપણે ભાઈ ચોટીલા ચામુંડમાના દર્શન કરવા માટે. શું કેવું ભાઈ? ગરમ ગરમ વણેલા ગોઠિયા આવી જાય અને ગરમ ગરમ ખમણ. તો ચાલો આપણે ખમણનો ટેસ્ટ કરીએ કેવો હોય. એકદમ મસ્ત. અને ભાઈ ગરમ ગરમ ગોઠિયા ભાઈ જગ્ગી ડાકુ ટેસ્ટ કરી દેવાય. તો કઢી બળી આવી જઈએ. તો નાસ્તો બાસ્તો કરી લઈએ આપણે. ત્યાંથી આપણે નીકળી જઈએ ઘરે તરફ જવા માટે, અને વચ્ચે આવશે ભાઈ ચોટીલા, તો ચામુંડા માતાના દર્શન કરશું, તો તમને પણ દર્શન કરાવશું. ચલો તો મળીએ ચોટીલા. તો જામનગરથી થોડા આગળ નીકળ્યા આવી ગયા છીએ આપણે રવેચી નાસ્તા સેન્ટર. અને વાયકણ હવે આપણે 1 કિલો ગોટા ખાવાના. બપોરનું ખાવાનું ભાઈ બંધ રાખ્યું. અને બધાનું એવું કહેવું હતું કે ભાઈ ગોટા ખાવાના. અને ભાઈ રાતે શાંતિથી મસ્ત જમશું ચોટીલામાં. તો હવે ભાઈ શું ઓર્ડર કરવાનો ભાઈ? 1 કિલો ગોટા ઓર્ડર કરવાના. શું એવું જગા ભાઈ તમારું મૂડ આવશે? આવી જશે? આવી જાઓ ભાઈ મૂડ તમારું, તો બરાબર. ઓકે, તો ચલો આપણે ગોટાનો નાસ્તો કરી લઈએ. હવે ગરમા ગરમ ગોટા આવી જાય, જો તમે ખાલી. બસ હવે ખાવાની તૈયારી, ડુંગળી આવે એટલે ખાઈ લઈએ ભાઈ. આટલા ચાલી રહે 1 કિલો ભાઈ? બસ હવે ભાઈ ડાયરેક્ટ આપણે ચો ખાવાનું? ચોટીલામાં. બરાબર, જમવાનું રાતનું ચોટીલામાં. હા ભાઈ ગોટા અંગા જોવા ભાઈ મરચું આવી જાય મસ્ત મસ્ત સોસ. તો આપણે આ મરચું ટેસ્ટ કરીએ કેવું હા. બરાબર, જોરદાર. હા ભાઈ કઢી આલો ભાઈ આપણને. તો કઢી બળીને મરચો અને ગોટાવા ઠોકારી અને પછી અહીંથી નીકળી જઈએ પછી આપણે ચોટીલા બાજુ ભાઈ આવી ગયા છીએ આપણે ચોટીલા. જો એનો એ ગબ્બર બતાવું તમને, મા ચામુંડાનો દેખાતો હોય તમને. એ દેખાય ગબ્બર. થોડું ઝૂમ કરવું હજી, જો દેખાણો. તો બસ એ ગબ્બર ઉપર ચડવાનો અને મા ચામુંડાના દર્શન કરવાનો. અને બજારમાં થોડી થોડી ખરીદી કરી લેવી, એ તમને બતાવીએ. તો એ આવી ગયા છીએ આપણે ભાઈ ચોટીલાનું જે પાર્કિંગ છે, તો અકણ અને અહીંથી તમે જો ગબ્બર કમ્પ્લીટ દેખાતો છે તમને. જો દેખાય બરાબર. તો ભાઈ આ પાર્કિંગમાં ગાડી મૂકી દેવું અને પછી આપણે ચડશું ગબ્બર ઉપર. અને તમને ભાઈ ગબ્બર ઉપર ચડતા ચડતા શું થાય છે એ બધું બતાવીને ઉપરથી નીચેનો વ્યૂ પણ બતાવશું તમને. તો અને આ પાર્કિંગ છે ભાઈ એકદમ ફ્રી હો, એનો કોઈ ચાર્જ નથી, ફ્રી પાર્કિંગ છે ભાઈ ચોટીલાનું. તો ચાલો ગાડી કરી દીધી છે આપણે પાર્ક. જુઓ એકદમ ફ્રી પાર્કિંગ છે, અને પાર્કિંગ એ બહુ મોટું છે. અને હવે આપણે ચડવાનું ગબ્બર ઉપર દર્શન કરવા માટે. જો તમને ગબ્બર બતાવું દેખાય તો એકદમ કમ્પ્લીટ આ ગબ્બર ઉપર ચડવાનું. અને ઉપર ચડીને હું તમને ભાઈ દર્શન કરાવું મા ચામુંડાનો. જેમ કે વાયકન ફોન અંદર અલાઉડ છે એટલે તમને દર્શન થઈ જશે. અને ચલો ભાઈ ઉપર ચડીએ ને ઉપર જે કરીએ એ પણ તમને બતાવીએ. જ્યાં છીએ ભાઈ આપણે જે ડુંગર ઉપર ચડવાના છે એના મેન ગેટે શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ. તો અહીંથી હવે આપણે ચડશું ભાઈ ડુંગર ઉપર અને મા ચામુંડા દર્શન કરશું. પણ અત્યારે કોઈ પબ્લિક નહીં. જો તમે ભાઈ પૂનમે આવો તો હેડવાની જગ્યા મળતી નહીં. તો અને ભાઈ અત્યારે તો કોઈ પબ્લિક નહીં એટલે મસ્ત દર્શન થઈ અને તમને પણ મસ્ત દર્શન કરાવીશું. ઉપર ચડતા ચડતા તમે જોઈ શકો કે અડધા ગબ્બર ચડ્યા પછી તો ગબ્બર ઉપરથી દેખાતું વ્યૂ એટલું મસ્ત લાગે. તમે જ્યાં જોઈ શકો ભાઈ આ અડધા મેં ગબ્બર પર પહોંચી જઈએ. અને આ જે છે ભાઈ નીચેનું વ્યૂ તમે જુઓ ખાલી, એકદમ મસ્ત. થોડો તો સાંજ પડી જઈએ, બાકી થોડો દિવસ હોત તો આનાથી પણ મસ્ત તમને લાગત. અને રાતે પણ મસ્ત લાગે, રાત્રે લાઇટો ચાલુ હોય તોય મસ્ત લાગે. હા તો ચલો આપણે અડધા પહોંચી જઈએ. હજુ થોડા ઉપર ચડી આવો, મંદિર પહોંચવા થયા છીએ તો ઉપર જઈને તમને દર્શન કરાવીએ. મંદિરમાં આવી ગયા તો તમે સુઈ શકો ભાઈ. અને હવે આપણે મંદિરના દર્શન કરીએ અંદર માતાજીના, અને તમને પણ દર્શન કરાવું.
તો ચાલો તમને દર્શન કરાવજો, મંદિરમાં આવી જઈએ અને મા ચામુંડાના દર્શન કરી લો ભાઈ, જો દેખાતા હોય તમને દેખાય છે તો દર્શન કરી લેજો. ફરીથી તમને દર્શન કરાવવું જોઈ લો તો જોઈ લો. જય મા ચામુંડા. તો બસ અમે પણ હવે દર્શન કરી લઈએ અને આગળ પછી જે થતું છે તમને બતાવું હું. દર્શન કરીને આવી ગયા છીએ આપણે એમના મંદિરના પાછળના ભાગમાં અને તમે જોઈ શકો આ ધજા જે લહેરાય છે મસ્ત લાગે અને એકમ જે માં લખેલું હોય તમે જોઈ શકો છો એ રહ્યું. અને પછી દર્શન કરીને હવે આપણે ન્યાચા જશું. ન્યાચા જઈને પછી ટાઈમ થઈ જશે તો આપણે જમી લેશું અને પછી નીકળી જશું ઘરે. અને આ ટ્રીપ ભાઈ આટલા જ પૂરી થાય અને પછી જે મજા આવી ટ્રીપમાં તમને આ ટ્રીપમાં ભાઈ આવીને આવી ટ્રીપ આપણે ફરીથી ગોઠવશું દિવાળીમાં. તો આ દાર માણસો જો હશે તો આ જ હશે તો પછી મળીએ બીજી ટ્રીપમાં બરાબર આ રીતે જ. તો બસ દર્શન કરીને હવે આપણે નીચે જ આવીએ અને નીચે જઈને કદાચ જમી જ લેવાનું. હવે તો મળીએ નીચે. મંદિરમાંથી દર્શન કરીને બહાર આવો અને જે બજારમાંથી ફરતા ફરતા બહાર આવો ને પછી તમને જોવા મળશે ઠાકોર પ્રસાદ સેન્ટર. ભાઈ વાયના તમે પેડા લેશો તો એકદમ મસ્ત પેડા હોય. જો તમને બતાવું કે પેડા કયા કયા આ રીતે. તો ભાઈ આ દુકાન બહુ ફેમસ છે પેડા માટે અને પ્રસાદ માટે. તો તમે એક વખત ટ્રાય કરજો અહીંથી પેડા લઈને પછી. અને તમે અહીંયાથી પેડા લીધા હોય તો કમેન્ટ કરજો. આમાં ગબ્બરથી નીચે ઉતરીને બજારમાં થોડી ખરીદી વરીદી કરીને આવી જાય છે આપણે લાલા રઘુવંશી પરોઠા હાઉસ. હવે અહીંયા આપણે જમવાનું જમીન પછી નીકળી જવાનું ઘરે. એટલે મતલબ કે 12-1 વાગે ઘરે પહોંચી જવું. તો ચાલો લાલા રઘુવંશીમાં જમવાનું કેવું છે એ હું તમને બતાવું. જો જમવાનું સારું હોય તો હું તમને કહી દઈશ કે ભાઈ જમવાનો ટેસ્ટ સારો છે અને નહીં જમવાનો સારો હોય તો ટેસ્ટ નહીં સારો એવી કહી દઉં. તો જોઈ લઈએ કે જમવાનું કેવું હોય આજે. તો જમવામાં ભાઈ સલાડ આવી ગયું, ડુંગળી છે, બીટ છે, ટોમેટો, કાકડી, મરચો અને શાકમાં છે ભાઈ જો ટોમેટા ડુંગળીનું શાક છે, પછી બટાકાનું શાક છે. તો જોઈએ હવે આનો ટેસ્ટ કેવો હોય અને પછી તમને કહીએ ને હવે આપણે જમી લઈએ પછી તમને કહી દઉં કે આનો ટેસ્ટ કેવો હોય. અને હા એક લાડુ પણ આલાઈ જોઈ લો. તો ચલો જમી લઈએ ને પછી તમને કહી દઉં કે આનો ટેસ્ટ કેવો હોય. લાલા રઘુવંશી પરોઠા હાઉસમાં ખાધું આપણે, બહુ મજા આવી જાય. એમાં સેવ ટોમેટાનું શાક અને કઢીને ખીચડી બહુ મજા આવી જાય. અને ભાઈ રોટલીઓ તો ઘીવાળી હતી. તો ભાઈ ખાવાનું કેવું હતું ભાઈ? અને અનલિમિટેડ હતું ભાઈ. તો તમે આવજો તો ખાજો, બહુ સારું હોય કે ખાવાનું. તો ચાલો હવે આપણે નીકળીએ ઘરકીલાથી. હવે ગેસ આપણે ફૂલ કરાવી દઈએ તો ઠેર પહોંચી જાય બેસરાજી. બેસરાથી ગેસ પૂરાઈ ગયું એટલે પહોંચી જવું આપણે ઘેર બરાબર. તો હવે ગેસનો બાટલો કરાવી દઈએ એકદમ ફૂલે ફૂલ ટકાટક. અને પછી આપણે નીકળી જઈએ અહીંથી ઘર તરફ જવા માટે. ચોટીલાથી ગેસ પુરાઈને સેલ મારો તો ગાડીનો આપણે આવીને ઉભા રહ્યા દસાડા જય ગોપાલ હોટલે. સમકા ભાઈ અહીંયા આવીને થોડી ચા બા પીધી, મૂડ ફ્રેશ કર્યો. અને ગાડી ભાઈ લોબા ટાઈમથી હેરતી હતી એટલે એને થોડું ઠંડી થવા દઈએ. એટલે હવે ચા પાણી કરીને થોડી વાર ઊભા રહીશું અને મૂડ ફ્રેશ કરશું અને પછી અહીંથી સેલ મારીને ઉપરશું ઘર તરફ જવા માટે. ભાઈ બેસરાજી આવી ગયા છીએ અને ઊભા રહી રજવાડી ચાએ. હવે એકન ચા બા પીને ફેરથી મૂડ ફ્રેશ કરશું પછી નીકળશું ઘરે. અને આ લાસ્ટ સ્ટેશન છે અને હવે જે ઘરે જઈને ઊંઘી જવાનું છે. અને આ વ્લોગ આટલો ચા પીધા પછી આપણે લઈ લીધા પૌવા, થોડો નાસ્તો કરી લઈએ. જેમ કે બધાને લાગી હતી થોડી ભૂખ એટલે બધાએ કીધું કે પૌવા ખાઈ લઈએ રજવાડીના. તો લઈ લીધા એને પછી હવે પૌવા બુવા ખાઈને ગાડીનો સેલ મારીને ઉપર છું આપણે ઘરે. અને ભાઈ છેલ્લે રજવાડીના પૌવા અને ચા પીધી અને હવે હેડ્યા આપણે ઘરે. અને ભાઈ આ ટ્રીપ દ્વારકાની બહુ યાદગાર રહેશે. શું કેવું ભાઈ જગા તમારો આના વિશે? ભાઈ શું કેવું તમારો? આ ટ્રીપ તમને છે યાદ રહેશે કે નહીં યાદ રહે? એક નંબર ભાઈ. આ ટ્રીપમાં બહુ મજા આવી, બહુ મસ્તી કરી અને ભાઈ કોઈ જીક નહીં, કોઈ રેકટોક નહીં, બહુ મજા આવી. અને આવીને આવી ટ્રીપ ફરીથી ગોઠવશું દિવાળી ઉપર. તો ફરીથી આ રીતે વિડીયો બનાવશું આપણે. તો તમે આપણે ચેનલને થોડો સપોર્ટ કરો અને આપણને ચેનલને થોડો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક શેર કરો અને થોડો સપોર્ટ કરો. તો રાતના વાગ્યા 3 આપણે આવી જઈએ ઘેર હવે. તો બસ હવે ઊંઘી જવાનું હોય ને આજનો વ્લોગ આટલો પૂરો થાય. તો જય માતાજી અને આપણા વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી.